જય ગુરુદેવ. આપણે આગલા વિડિયોમાં ભણ્યા હતા ચેપ્ટર 7 ચેપ્ટરમાં આપણે એક્શન વર્ડ વિશે સમજ્યા. એક્શન વર્ડમાં આપણે સ્પેલિંગ સમજ્યા હતા. એક્શન વર્ડ લાફ, ઈટ અને એવા સ્પેલિંગ સમજ્યા હતા. હવે આમાં આપણે સમજવાનું છે કે પાવર એટલે જનરલ નોલેજનો પાવર વિશે સમજવાનું છે. એટલે કે માં ફર્સ્ટ બોડી પાર્ટ્સ આવશે, ફળના નામ છે, ફૂલના નામ આવશે, વાહનના નામો આવશે, એવા બધા નામો આવશે. આપણે એ સમજવાના છે. ચાલો આપણે એ સમજીએ. ફર્સ્ટ સ્પેલિંગ છે હેડ, HAIR, હેર. સોરી, H કેપિટલ કરીશું, HAIR, હેર. ફોર વાળ, HAIR, હેર. ફોર વાળ, HAIR, હેર. ફોર વાળ. નેક્સ્ટ સ્પેલિંગ છે હેડ, HEAD, હેડ. ફોર માથું, હેડ. ફોર માથું, HEAD, હેડ. ફોર માથું. જે પણ તમારું માથું છે એ ફર્સ્ટ સ્પેલિંગ છે કેપિટલ. ફર્સ્ટ સ્પેલિંગ કેપિટલ HAIR, હેર. ફોર વાળ, HAIR, હેર. ફોર વાળ, HEAD, હેડ. ફોર માથું. નેક્સ્ટ EYES, સોરી કેપિટલ કરવાનો સ્પેલિંગ, સોરી કેપિટલ પેલો લેટર EYES, I. ફોર આંખો, જે તમારી આંખોથી આપણે જોઈએ છીએ એ EYES, I. ફોર આંખો. આંખો આ છે આપણી ફર્સ્ટ સ્પેલિંગ છે HAIR, હેર. હેર. ફોર વાળ. નેક્સ્ટ HEAD, હેડ. ફોર માથું, તમારું જે પણ માથું આપણે છે એ. નેક્સ્ટ EYES, I. ફોર આંખ. નેક્સ્ટ માઉથ, M કેપિટલ કરવાનો છે, MOUTH, માઉથ. ફોર મો, MOUTH, માઉથ. માઉથ. ફોર મો. રિપીટ કરું છું ફરીથી HEIR, હેર. ફોર વાળ, HEAD, હેડ. ફોર માથું, EYES, I. ફોર આંખો, MOUTH, માઉથ. ફોર મો. નેક્સ્ટ ચેન લિપ્સ, L capital LIPS, lips. ફોર હોઠ, જે તમે હોઠ વડે આ છે હોઠ આપણા LIPS, lip. ફોર હોઠ. રિપીટ કરું છું LIPS, lip. ફોર હોઠ. નેક્સ્ટ NECK, neck. ફોર ગરદન. ગરદન ક્યાં હોય છે? આપણે પાછળ હોઈએ છે અને ગરદન કહેવામાં આવે છે. HAIR, હેર. ફોર વાળ, HEAD, હેડ.
આવી રીતે આપણે બોલશું તો સ્પેલિંગ આપણે સરળતાથી આવડી જશે. સ્ટમક ફોર પેટ. સ્ટમક ફોર પેટ થાય છે. એના પછીનું છે બેક. બી કેપિટલ બી એ સી કે egg બેક. બેક ફોર પીટ થાય છે. ફર્સ્ટ સ્પેલિંગ છે ચેસ્ટ એટલે કે છાતી. નેક્સ્ટ એસ ટી ઓ એમ એ સી એચ સ્ટમક ફોર પેટ થાય છે. નેક્સ્ટ બી એ સી કે બેક. બેક ફોર પીઠ. નેક્સ્ટ છે 9 નંબરનો સ્પેલિંગ ફિંગર. એફ કેપિટલ એફ આઈ એન જી ઈ આર એસ. એફ આઈ જી એફ આઈ એન જી એફ આઈ એન જી ઈ આર એસ ફિંગર. ફોર આંગળીઓ. એક આંગળીની વાત થઈ છે નહીં, ઘણી આંગળીઓની વાત થઈ છે એટલે ફિંગર થશે. ઓકે, હાથની ફિંગરો છે. રિપીટ કરું છું. એફ આઈ એન જી ઈ આર એસ ફિંગર ફોર આંગળીઓ. ફર્સ્ટ સ્પેલિંગ છે સી એચ ઈ એસ ટી ચેસ્ટ. ફોર છાતી એસ ટી ઓ એમ એ સી એચ. સ્ટમક ફોર પેટ. બી એ સી કે બેક ફોર પીઠ. નેક્સ્ટ એફ આઈ એન જી ઈ આર એસ ફિંગર ફોર આંગળીઓ. નેક્સ્ટ છે 10 નંબરનો સ્પેલિંગ થંબ એટલે કે અંગૂઠો થાય છે. શું થાય છે? અંગૂઠો થાય છે. ફર્સ્ટ ટી એચ યુ એમ બી. ટી એચ યુ એમ બી થંબ. ફોર અંગૂઠો. શું થાય છે? અંગૂઠો થાય છે. જે પણ આપણે ફિંગર કરીએ તો શું કહેવાય છે? ફિંગરને શું કહેવાય છે? થંબ. ફિંગરને આંગળીઓ કહેવાય છે અને થંબને શું કહેવાય છે? તો અંગૂઠો કહેવામાં આવે છે. તમે આંગળીઓ વિશે સમજ્યા. ફિંગર એટલે કે આંગળીઓ. હવે તો આને શું કહેવાય છે? તો કહેવાય છે થંબ કહેવાય છે. શું કહેવાય છે? થંબ. ફરીથી રિપીટ કરું છું. ફિંગર એટલે કે આંગળીઓ. થંબ એટલે કે થંબ ફોર થાય છે અંગૂઠો. નેક્સ્ટ છે ફીટ. એફ ડબલ ઈ ટી. ફીટ ફોર પગનો પંજો. પગનો પંજો થાય છે. ફર્સ્ટ એફ ડબલ ઈ ટી ફીટ ફોર પગનો પંજો. તે તમારો પગનો પંજો એટલે કે આપણે પહેરીએ છીએ શૂઝની વચ્ચે આપણે જો આપણે એક ઘૂંટી આવે છે, ઘૂંટીની નીચે અહીંયા છે એને કાંઠું કહેવામાં આવે છે. એટલે ફૂટ ફોર પગનો પંજો. આપણે પંજો કહીએ છીએ ને, હાથનો પંજો કેમ હોય છે? એ રીતે પગનો પણ પંજો હોય છે. ફર્સ્ટ છે ચેસ્ટ. સી એચ
સ્મોલ આવશે, સી કેપિટલ આવશે, બાકીના બધા સ્મોલ આવશે. પહેલો અક્ષર કેપિટલ કરવાનો છે આપણે, સી એચ ડબલ ઈ કે, ચીક એટલે કે તમારા ગાલ, ચીક. ફરીથી સી એચ ડબલ ઈ કે, ચીક. ફોર ગાલ, તમારા જે હોય છે એ, ચીક ફોર ગાલ, આ તમારા ગાલ હોય છે એ. ફરીથી રિપીટ કરું છું, ઈ એ આર, ઈયર. ફોર કાન, તમે કાન વડે જે સાંભળો છો એ. નેક્સ્ટ ચીક ફોર ગાલ, સી એચ ડબલ ઈ કે, ચીક ફોર ગાલ. ફોર ટીન. નેક્સ્ટ ટીથ, ટી ડબલ ઓ ટી એચ, tooth. ફોર દાંત, જે તમારા દાંત હોય છે એ, ટી ડબલ ઓ ટી એચ, ટીથ ફોર દાંત. truth ફોર દાંત થાય છે. ફરીથી રિપીટ કરી દઈએ છીએ ફર્સ્ટ સ્પેલિંગ, ઈ એ આર, ઈયર ફોર કાન, સી એચ ડબલ ઈ કે, ફોર ગાલ, ટી ડબલ ઓ ટી એચ, ટીથ ફોર દાંત. નેક્સ્ટ છે ફિફ્થ, એન ઓ એસ ઈ નોઝ. ફોર થાય છે નાક, એન ઓ એસ ઈ નોઝ ફોર નાક, એન ઓ એસ ઈ નોઝ ફોર નાક. ફરીથી રિપીટ કરી દઉં છું, ઈ એ આર, ઈયર ફોર કાન થાય છે. નેક્સ્ટ સી એચ ડબલ ઈ કે, ચીક ફોર ગાલ, ટી ડબલ ઓ ટી એચ, ટૂથ ફોર દાંત થાય છે. એન ઓ એસ ઈ નોઝ, નોઝ ફોર થાય છે નાક. તમે જે પણ સુગંધ લો છો એ નાક સુગંધ, તમે લો છો કે શાકભાજી આપણે શાકની સ્મેલ આવતી હોય તમે કે નાકથી આવતી, ઓકે, કાનથી તો આવતી હોય નહીં. નેક્સ્ટ 16 શોલ્ડર, એસ કેપિટલ ઓ સોરી એસ એચ ઓ યુ એલ ડી ઈ આર, એસ એચ ઓ યુ એલ ડી ઈ આર, શોલ્ડર. શું થશે? શોલ્ડર. શોલ્ડર. એસ એચ એટલે કોનો શ આવશે, આપણે જે ઊંડા વાળો શ આવે છે એ. શોલ્ડર ફોર ખભો, શોલ્ડર ફોર ખંભો પણ થાય છે, ખભો પણ થાય છે. ખંભો લખશું આપણે, ખભો, ખભો. શોલ્ડર ફોર ખભો થાય છે. ફરીથી રિપીટ કરું છું, ઈ એ આર, ઈયર ફોર કાન, સી એચ ડબલ ઈ કે, ફોર ગાલ, ટી ડબલ ઓ ટી એચ, ટ્રુથ ફોર દાંત, ટ્રીટ ફોર દાંત થાય છે. જે તમે દાંતથી ચાવો છો, જે આપણે ચાવીએ છીએ એ, તમે જમવાનું ચાવો છો એ. નોઝ ફોર નાક, તમે નાકથી સુગંધ લો છો, એન ઓ એસ ઈ નોઝ ફોર નાક. શોલ્ડર ફોર ખભો, જે આપણે આ ખભો કહેવામાં આવે છે, એસ એચ ઓ યુ એલ ડી ઈ આર, શોલ્ડર ફોર ખભો કહેવામાં આવે છે. નેક્સ્ટ છે 17 હેન્ડ, એચ એ એન ડી, એચ ઈ એન ડી, હેન્ડ ફોર હાથ. તમે હાથથી જે પણ લખો છો એ, એનાથી આપણે શું કરીએ, હાથથી જમી શકીએ છીએ, કામ કરી શકીએ છીએ. ફરીથી રિપીટ કરું છું, કેપિટલ આવશે એચ કેપિટલ,
સોરી W R I S T wrist wrist એટલે કે થાય છે wrist કાંડું wrist for થાય છે કાંડું ફરીથી W R S T wrist for કાંડું છે કહીએ છીએ આપણે એ પ્લમ નેક્સ્ટ છે P L U M